21મી સદીમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે અને તેનો ભોગ અબોલ અને માસૂમ પશુ પક્ષીઓ આજે પણ બને છે। આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે, તેની પર નજર કરીએ। વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે ઘુવડની હેરાફેરી અને વેચાણ કરતા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા। પોલીસને બાતમી મળી હતી કે તેના આધારે એસઓજી પોલીસ તેમજ વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને સાદળ વેલ ખાતે આવેલ આનંદ ફાર્મ નર્સરી પર દરોડા પાડીને તપાસ કરતા ત્યાંથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। આરોપીઓ ઘુવડને સુરતની પક્ષી સંસ્થામાંથી લાવ્યા હતા અને તાંત્રિક વિધિના નામે વધુ કિંમતે વેચાણ કરવાના ઈરાદે લાવ્યા હતા। અંધશ્રદ્ધામાં સપડાયેલા ઇસમો નોટોનો વરસાદ કરવા અને જાદુ ટોણા કરીને એ ફાયદાઓ મેળવવા માટે ઘુવડનો ઉપયોગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ખાનગી બાતમીના આધારે એસઓજી ટીમ નવસારી પોલીસની ટીમ અને વન વિભાગ ચીખલી રેન્જના સ્ટાફ સાથે રહી બાતમીના સ્થળે ચકાસણી કરતા 4 આરોપી પરિમલ, સ્મિત, પ્રિતેશ અને ઈશ્વર જેઓને ઘુવડ રેવી દેવી ઘુવડ જે બાનાઉલ કહેવાય છે એના સાથે સાદળવેલ આનંદ ફાર્મ નર્સરી પાસે પકડી પાડે। તો આરોપીઓ પાસેથી મળી આવેલું આ ઘુવડ વન્ય પ્રાણી રક્ષિત શ્રેણીનું છે, જેનો વેપાર કે શિકાર કરવો એ ગંભીર ગુનો છે, જે હેઠળ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી।